24 કલાક આમ ને ફાટક બંધ આમ ઉપર પુલ બનાવી નાખતા હોય તો હાલો ભાઈ આપણે થાકી ગયા બેસી ગયા. આ છે ને જુનાગઢના ભંગાર બજાર કે આમ બધું જૂનું જૂનું છે. આ ભાઈ નું હું લઈ પી જાય એમ છે એટલે ભાઈ કે નહીં. ભાઈ મને ના પાડી દીધી બેન તમારે કામ કરવાના. બાપા રવિ બહુ જ આવ્યો હતો. એ રવિ માઇક તો ઘેગું હતું હાલ છે કે કયું ના બેઠા બેઠા કે પલડવા માંદી પડી એટલે આપણે પલડી. વરસાદ આવ્યો રવિ જોઈ કે પૈરીસ ને તમે ગધેરા ગાડી જોઈને એટલે ગધેરા ગાડી ધોરાવે છે આપણી પાસે. ક્યાં તમે ખાડામાં ઘર જતા ને ખબર ન હોય ને હો. આ પાણી થઈ ગયા એ તો બહુ આવી ગયા લાગે એમ ખાબોચિયા ભરાઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું કે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો હવે જો અમે જઈએ ગામમાં બધા, હું મમ્મી રવિ. આપણે જવાનું હોય ને ગામમાં એટલે છે ને આ 24 કલાકનું શું ફાઈટર બંધ રહેવાનું ચાલુ જ રહે છે. આપણે છાંયે ઊભી ગયા છે એટલે વાંધો ન આવે. 24 કલાક આમ ને ફાઈટક બંધ આમ ઉપર પુલ બનાવી નાખતા હોય તો હવે આપણે બે બનાવી જા હોય રેલવે મંત્રીની વાત કરશો ને. હાલો કોઈને પ્લેનમાં બેસવું હોય આવી જાય, પ્લેન ઉતરી ગયું. હાલો ભાઈ આપણે પહોંચી ગયા પંચાયતમાં. હવે જઈએ આગળ. ક્યાં જાવ સર? જો આ ડોહીમાં છે એની પાસે બધી ચડી જાય. આપણે પહોંચી ગયા દીવાન ચોકમાં. અને હું કે રાજન કોઠેરી કા આ રાજન કચેરી પાછળનો આગળ આ પાછળનો ભાગ છે ને જે આગળ મોઢું રવિને કંઈક કામ છે એટલે ભંગાર બજારમાં મમ્મી લઈ જાય. આ ભંગાર બજાર કહેવામાં આવે જુનાગઢની. કોઈને લેવું હોય ભંગાર જવું એ આવી જાય. ભાઈ તમે હાટો અહીંથી એક કબાટ લઈ દેવું. હાલો ભાઈ આપણે થાકી ગયા બેસી ગયા. આ છે ને જુનાગઢના ભંગાર બજાર કે આમ બધું જૂનું જૂનું છે એમ કે આટલું જ જૂનું રહ્યું રાજાન કચેરી ને એવું બધું. ભાઈ મમ્મી ને એક સાડી લેવી ને ઢગલો ખોલાવ્યો છે આ ભાઈ પાસે. બિચારાને કામ ધંધે લગાડી દીધા છે. રવિ આ ભાઈ પાસે હું કામ કરવા રહી જાઉં હે તમને હું તમારું લઈ પીજે ભાઈ તમને નથી ખબર. આ ભાઈ નું હું લઈ પી જાય એમ છે એટલે ભાઈ કે નહીં. આ ભાઈ મને ના પાડી દીધી બેન તમારે કામ કરવા નથી રહેવું. આ જુનાગઢની ગલીઓ એટલે હાવ પૂરું થઈ જાય. નાની નાની ગલીઓમાં ગોટાળે ચડી ગઈ રવિની જિંદગી. બાપા બિચારી ગાય વિચારે છે ક્યાં જાવું. નાની નાની ગલી છે એટલે બહુ ગાડી હાલવાનું ઓલું હતું. હાલીને જાય હાલો ભાઈ વાગી ગયા છે ત્યારે 4:30 ને અમે જો ઉઠી ગયા બધા. એટલે હું તો નતા બપોર મોબાઈલમાં જો બધું ગેમ ને એવું રમતા હતા છોકરા બધા. એને હું તો છે ને લોઈટી હતી થોડીક આરામ કરી. હા આમાં જીભાઈ પબજી રમતા હતા કા. હા અને ભાઈ જો અહીંયા વરસાદ વાતાવરણ થઈ ગયું ને વરસાદ આવી ગયો. આમાં જીલભાઈ જો પલળે. એટલે હવે જઈએ આપણે ઉપર કપડા મૂકી આવીએ. કપડા તો સુકાઈ એવી હતી ઘરમાં. બાપા રવિ બહુ જ આવ્યો હતો એકદમ. ભાઈ વરસાદ ને પવન આવે છે એકદમ. વરસાદ થઈ ગયો છે. ભાઈ આમાં મોટા બાન બકાલું તો પલળીને થઈ જાય હરખું કેમ કે સુકાઈ ગયું તો પાણી વગરનું પાણી આવતું નહીં એટલે જો થઈ ગયું છે એકદમ બધું. હાલો ભાઈ હવે મારે મેન ભાભી ઠા મૂકી ને ખાન મમ્મી જો ચા બનાવે છે કેમ કે બપોર જમી અને થોડાક બધા આરામ કરવા વયા ગયા હતા અંદર. મમ્મી હવે ચા બનાવે ને આમ બધા છે ને બેઠા. એ રવિ માઇક તો ઘેગું હતું હાલ છે કે ભાઈ મમ્મી ને વરસાદ થયો એટલે આપણે પલળી જાય. આપીને તો એકવાર પલળી ગયા. મમ્મી ખીજાય કયું ના બેઠા બેઠા કે પલળવા માંદી પડી એટલે આપણે પલળી. માનવાનું નહીં. એ ધોરમાં પડી. હા ને જો નાવાની મજા આવે છે. મમ્મી આમ જો
ભાઈ વરસાદ આવ્યો રવિ જોઈ કે પૈરીશ ને તમે ગધેરા ગાડી જોઈને કે લાવ ગધેરા ગાડી ધોવરાવે છે આપણી પાસે હવે કેમ નવરા હોય જાણે એના હાટું હા દીકા બીજું પોતું તો ખબર નહીં રવિ આ કે ગાડી મને ધોતા ના આવડે હું તો જેવી તેવી ધોઈ દઉં આવું કઈ આપતા ને ગાડી તો એમ કરે અને મમ્મી અંદરથી ખીજે પલરમાં માંદી પડી તો મમ્મી હાચર મને મારશે ઝાપટ થઈ ગયું જુનાગઢમાં અને અમે છે ને હા ધબધબાટી બોલી ગઈ ઘડીક વારમાં બાપા વીજળી થાય મને તો બીક લાગે છો વીજળીથી અને છે ને જો પાણી થઈ ગયું જોઈ લો અને અમે જઈએ મમ્મીના નવા ઘરે પાણી ભરવા ફિલ્ટરનું મમ્મીના જૂના ઘરે છે ને ફિલ્ટરનું પાણી નથી રવિને પલળવું હતું પછી ભલે ટાઈટ લાગે એને ટાઈટ લાગશે ઘડીક વારમાં ટાઈટ ચડી જાય મને વાંધો નહીં હું તો ગમે એટલી પલળું મને ટાઈટ નથી લાગતી એને ટાઈટ લાગે કેમ કે મને શિયાળામાં કોઈ ટાઈટ નથી લાગતી ઠંડારક હોય હવે રવિને પાણી થઈ ગયું છે હાલો રવિ અત્યારે ભવનાથ જવા જેવું અત્યારે શું આપણે જવાની જરૂર છે ભવનાથ ચાલો ભાઈ આ મારા મમ્મીનું જૂનું ઘર છે ને અહીં પાણીનો તો ખાવા છે ભરાઈ ગયા છો તળાવ આવી ગયું આ ચોકનું નામ ભૂલાઈ ગયું મને ક્યાં તમે ખાડામાં ઘર જતા ને એવું ખબર ન હોય ને હો આ જેનું ચોક છે આપણું જાણીતું ચોક નથી ભાઈ આદિત્ય માર્કેટ છે મમ્મીને હા પાણી થઈ ગયું અહીં તો બહુ આવી ગયા લાગે ખાબોચિયા ભરાઈ ગયા આપણે મમ્મીના નવા ઘર આવી ગયા હવે જઈએ ઉપર સાહેબ ભાઈ ઢાંકી દીધું મળી ગઈ ભાઈ છે ને અત્યારે હાવ બધામાં ઘમઘોર જ છે વરસાદ જેવું થઈ ગયું કેમ કે હા વાદળા અંધારી ગલાન છે બધામાં એક વાતાવરણ થઈ ગયું છે બધું હાવ જો હું તમને બતાવું જો ભાઈ ગિરનાર દેખાય થોડો કેમ કે ફૂલ વરસાદ છે ભવનાથ જવાનું નક્કી કરીએ હવે જોઈએ છીએ ને જઈએ કે નહીં પલળવા માટે કેમ કે અમે 2 દિવસથી આવ્યા પણ આમ ગરમી એકદમ હતી ને આપણે તો ખેતરને એવું બાજુમાં હોય એટલે ગરમી ઓછી થાય પણ તો બહુ જ ગરમી થતી હતી કેમ કે બધી કોઈ મકાન ને એવું છે ને ગિરનાર તપે એટલે બહુ જ વરસાદને ગરમીની હિસાબે આમ થઈ ગયું તો આજ વરસાદ થયો તો મસ્ત વાતાવરણ થઈ ગયું ચાલો હવે જઈએ આપણે નીચે કેમ કે ફિલ્ટરનું પાણી ભરતી હતી હું કેરબો ભરવા આવી હતી એટલે કેરબો ભરીને આમ નીચે જઈએ ઘરે જાઉં તો જુનાગઢ તો વરસાદ પાછો ચાલુ થઈ ગયો તો અમે બેસી ગયા પાણી બધું ભરાઈ ગયું તો વરસાદ ચાલુ થઈ ગયો અમારે કેરબો ભરાઈને મુકાઈ ગયા બરાબર ભાગ્યે પાછા મમ્મીને ઘરે તો મિત્રો જો અત્યારે વાગી ગયા 11 ને જો આજ વરસાદ હતો એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું ને આપણે નાહ્યું હતું એટલે જો અમને બેઠા માથું કોરું કરવા કેમ કે માથું ભીનું હતું એનામાં કેમ કે વરસાદ ઘટે આવતો હતો હું પાછું ભાગતી હતી નાવા તો અત્યારે વાગી ગયા 11 અને જો આજ આખો દિવસ વાતાવરણ હતું મસ્ત એટલે ઠંડુ થઈ ગયું ગરમી થોડીક ઓછી થાય મમ્મીના ઘરે તો આખો દિવસ જો ગામમાં ગયા હતા ને એવું બધું કર્યું ને 4 વાગ્યા પછીનો વરસાદ ચાલુ જ હતો તો અત્યાર સુધી અને હજી થોડા છાંટા આવે જ છે એમ બરાબર પણ જો મારા વિડીયો જોવો છો તમે બધાય તો પૂરા જોજો અને કંઈ સજેશન હોય તો કોમેન્ટ કરીને જણાવજો અમને અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો એન્ડ જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરીએ હવે આપણે તો મળશું કાલ સવારે નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો ચાલો બધાનું ધ્યાન રાખજો ટેક કેર ગુડ નાઇટ બાય જય સોમનાથ જય શ્રી કૃષ્ણ બતો બધી